ફાઇનલી રિઝલ્ટ આવી ગયું મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. અને મિત્રો આજે આપણે 10માનું રિઝલ્ટ આવવાનું છે, તો કેવું આવે છે તમે જોતા રહેજો. આપણે પેપર લખ્યું પ્રમાણે તો મને ખબર જ છે કે પાસ તો થઈ જ જવાના છે, પણ ટકા કેટલા આવે છે એ તમે બ્લોગમાં જોડાયા રહેજો, તમને કહીશ. બસ આ બ્લોગ લાંબો નહીં થાય, બસ ખાલી એટલું જ કહીશ કે રિઝલ્ટ કેવું આવે છે, કેટલા ટકા આવે છે, અને તમને અહીંયા સ્ક્રીનમાં એનો ફોટો પણ બતાવીશ. તો બસ હવે ખાલી ઘણો લાંબો વિડીયો નહીં થાય, 1 મિનિટ જ થશે. બસ હવે તમને રિઝલ્ટ બતાવી દઉં કે રિઝલ્ટ કેટલું આવ્યું. અને મારે રિઝલ્ટ આ જ ફોનમાંથી ચેક કરવાનું છે, એટલે હાલ સ્કીપ કરું છું અને રિઝલ્ટ ચેક કરીને પછી તમને કહું કે કેટલું રિઝલ્ટ આવ્યું છે. ને અહીંયા તમને સ્ક્રીનમાં દેખાતું જ હશે કે કેટલું રિઝલ્ટ આવ્યું છે, કેટલા ગુણ આવ્યા છે. તો મિત્રો મારે કુલ ટકા આવ્યા છે, હું પાસ થઈ ગયો છું અને મારા ટકા આવ્યા છે 67.16%. તમારે કેટલા ટકા આવ્યા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજનો બ્લોગ બસ આટલો જ, બસ જણાવવા માગતો હતો કે બસ કેટલો રિઝલ્ટ આવ્યું. તો આજના બ્લોગ માટે આટલું. હું મળું તમને નવા બ્લોગની અંદર. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.